આજે 18 એપ્રિલના રોજ વિશ્વ વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજના વિશ્વ ધરોહર દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરની ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને સાંસ્કૃતિક પુરાતત્વીય વારસાને બચાવવાનો છે। ત્યારે લખતર શહેરની પ્રજાના જાનમાલની રક્ષણ માટે લખતર શહેરના પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી વજીરાજસિંહ ઝાલા દ્વારા વિક્રમ સંવત 1940 ને ફાગણ વદ એકમને 12 માર્ચ 1884ના દિવસે લખતર ગામની ફરતે ગઢનું નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગઢ ફરતે 4 દરવાજા 4 બારીઓ મૂકવામાં આવી છે, તેમજ ગઢની ફરતે કોઠાઓ પણ બનાવવામાં આવ્યા છે। જે ગઢનું કાર્ય વિક્રમ સંવત 1950 ઈસવીસન 1894માં પૂર્ણ કરવામાં આવ્યું હતું। જે ગઢનું તે સમયે 1 લાખ રૂપિયાના ખર્ચથી 10 વર્ષ જેટલા સમયગાળામાં કામકાજ ચાલ્યું હતું। અંગ્રેજોના શાસન સમય વખતની આ વાત છે। પ્રજાની જાનમાલની સુરક્ષા માટે લખતરના રાજવી કરણસિંહજી બાપુરાજે અંગ્રેજ સરકાર પાસે દિવાલ બનાવવાની પરવાનગી માંગી હતી। મંજૂરી મળ્યા પછી તેમણે દિવાલને બદલે કિલ્લો બનાવ્યો હતો। આથી અંગ્રેજોએ તેમને નજર કેદમાં રાખ્યા હોવાનું પણ ઇતિહાસ પ્રેમીઓ પાસે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ ગુજરાતનો એકમાત્ર અખંડ ગઢ છે, આજે પણ પોતાનો વારસો જાળવીને ઊભો છે। ત્યારે આજે ગઢને હેરિટેજમાં સમાવેશ કરવા માટે તંત્રને અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાને લેતું નથી। લખતરનો આન બાન અને શાન સમાન ગઢને પુરાતત્વ વિભાગ દ્વારા પોતાના હસ્તક લઈને વહેલી તકે ઐતિહાસિક વારસાને હેરિટેજમાં સમાવેશ કરીને કિલ્લાની સાર સંભાળ રખાય તેવી લખતરવાસીઓમાં લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે। આજે 18 એપ્રિલ એટલે કે વિશ્વ ધરોહર દિવસ, જેની સમગ્ર ભારતમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। તો વાત કરવા જઈએ લખતર શહેર ફરતો આવેલ ગઢ કે જે તે સમયના રાજવી શ્રી કરણસિંહજી વજીરાજસિંહ ઝાલા દ્વારા પ્રજાના જાનમાલના રક્ષણ માટે ગઢનું નિર્માણ કરેલું। જે ગઢ અંદાજિત જેનું કામ 10 વર્ષ સુધી ચાલેલું અને અંદાજિત 1 લાખ રૂપિયાનો ખર્ચ થયેલો। ત્યારે ઇતિહાસ પ્રેમીઓ પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાં આ એકમાત્ર અખંડ ગઢ છે, પણ જેની અત્યારે દુર્દશા જોવા મળી રહી છે। તંત્રના યોગ્ય જાળવણીના અભાવે ઠેર ઠેર ઝાડી ઝાખરા ઉગવા પામ્યા છે તથા ઉકરડાના ઢગ જોવા મળી રહ્યા છે, જેના કાંગરા પણ અમુક જગ્યાએ તૂટવા લાગ્યા છે। જે ગઢને હેરિટેજમાં સમાવેશ કરવા અંગે લખતર શહેરીજનો દ્વારા તંત્રને અનેકો વખત લેખિત તથા મૌખિકમાં રજૂઆત કરવા છતાં આ ગઢનો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો નથી। ત્યારે આજે 18 એપ્રિલ વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે લખતર શહેરીજનો દ્વારા આ ગઢને હેરિટેજમાં સમાવેશ કરવામાં આવે તેવી લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે। જયંત ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।